પુસ્તકમાં એ કોન્ક્રીટ સ્વરૂપે, અને શ્રી અરવિંદે સાવિત્રીમાં લખ્યું, ઇટ ઇઝ અ કોન્ક્રીટ એન્ડ વન્ડરફુલી ટ્રુ. એ 4 શક્તિપીઠ પ્રગટ થશે આ દેશમાં. એમાંની પહેલી શક્તિપીઠ પોંડિચેરીની મહેશ્વરીની શક્તિપીઠ, જ્યાં આદ્ય શક્તિ ભગવતી સ્વયં બિરાજમાન છે. બીજી શક્તિપીઠ શ્રી અરવિંદના રેલિક્સ ઇન્સ્ટોલ કર્યા મુંબઈની અંદર ચર્ચ ગેટમાં. આજે કોઈને ખબર નથી, આજે કોઈને એનું અનુસંધાન નથી, અને આજે કોઈને એનો પરસેપ્શન નથી, કારણ કે મનની ઉત્ક્રાંતિ એ અતિમનસના એધાણ પામી શકે. પાત્રની પાત્રતા એ પરમાત્માની દિવ્યતાને ઝીલી શકે. ભગવાન શિવજી જેવાએ પણ જ્યારે ભાગીરથીને ઝીલવાનો પ્રશ્ન આવ્યો, ત્યારે ભગવાન શિવજીએ પણ ભાગીરથીને એના મસ્તક પર ઝીલેલી છે. ભગવાન શિવજીએ ગંગાને પોતાના ખોળામાં પધરાવી, પાર્વતીને પોતાના ખોળામાં બેસાડ્યા, પણ ભાગીરથીને ભગવાન શિવજીએ પોતાના ખોળામાં પધરાવી નથી. ભગવાન શિવજીએ ભાગીરથીને પોતાના સહસ્ત્રાધાર પર, મન પર પધરાવી છે. વામન ભગવાનનો પગ બલિરાજાના મસ્તક પર મુકાયો છે, બલિરાજાના ખોળામાં મુકાયો નથી, બલિરાજાના હાથમાં મુકાયો નથી, બલિરાજાના પગ પર મુકાયો નથી. 3 ડગલા પૃથ્વી માગી બલિરાજાએ. તે વખત બલિરાજાએ આપવાને માટે વામનને કહ્યું, ત્યારે વામન ભગવાને 3 ડગલા પૃથ્વી માગી તો 2 ડગલામાં ત્રિલોકને માપી લીધું. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ 3 2 ડગલામાં આવી ગયા. વામન ભગવાને બલિરાજાને પૂછ્યું કે રાજા, મારું 3જું ડગલું કામ મૂકું? તે મને વચન આપ્યું છે, હું 3 ડગલા પૃથ્વી આપીશ. તારી તમામ પૃથ્વી 2 ડગલામાં આવી ગઈ, તારું તમામ સામ્રાજ્ય મારા 2 ડગલામાં સમાપ્ત થઈ ગયું. રાજા બોલ, 3જું પગલું કામ આડું? શ્રીમદ ભાગવત સમજાવે છે કે બલિરાજાએ સમર્પિત રાજા હતો, રાક્ષસ રાજા હતો, પણ સમર્પિત થયો. અને સમર્પિત થયો તો સમર્પિત થયેલા એ રાક્ષસ રાજાએ કહ્યું કે ભગવાન, મારી પાસે હજુ પણ એક કુંવારી ધરતી છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ તમને આપી દીધા, તે છતાં પણ હું નિરાધાર નથી. મારી પાસે હજુ પણ એવી સ્પેસ છે કે જે સ્પેસ પર આપ આપણો 3જો પગ, 3જું ડગલું માંડી શકો. એમ કહીને બલિરાજાએ પોતાનું મસ્તક ભગવાન વામનના ચરણોમાં સમર્પિત કર્યું. ત્યારે 3 ભુવનનો ધણી બનેલો બલિરાજા એના મસ્તકની કુંવારી ભૂમિ ઉપર વામન ભગવાન પગ મૂકે છે. મનસ ચેતનાની ઉપર આ ડિવિનિટીનું અવતરણ. અને એ જ ભાગીરથી પરમાત્માની ચેતના ગંગા, પરમાત્માની એ સ્વર્ગની ચૈતન્ય શક્તિ, પરમાત્માની એ પરમેશ્વરી, પરમાત્માની એ પરાશક્તિ, એને આપણે જે નામ આપવું હોય તે આપી શકીએ. એ ચૈતન્ય શક્તિનું અવતરણ ભાગીરથી તરીકે થયું. ત્યારે ભગવાન શિવજી એને પોતાના મસ્તક પર ધારણ કર્યું. દત્તાત્રેયનું મૃત્યુ નથી અને ભગવાન શિવજીનું પણ મૃત્યુ નથી. પાર્વતીનું મૃત્યુ થાય, સતીનું મૃત્યુ થાય, દક્ષ પ્રજાપતિની પુત્રીનું મૃત્યુ થાય, પણ તેના લગ્ન બીજા જન્મમાં પણ ભગવાન શિવજીની સાથે થાય. આ વાર્તા નથી, કથા નથી. શિવ તત્વ એ અમરત્વ છે, અને ભગવાન દત્તાત્રેયની પ્રકૃતિનું તત્વ એ પણ અમરત્વ છે. પુરુષ અને પ્રકૃતિ એક થાય ત્યારે દિવ્યતા પ્રગટ થાય. ભગવાન શિવજીનું શિવ તત્વ અને ભગવાન દત્તાત્રેયની પ્રકૃતિનું તત્વ એ બંને એક થાય ત્યારે પરમાત્માની એ ડિવિનિટી પ્રગટ થાય. એ અમરત્વ છે. એ કૃષ્ણનો પિંડ છે, એ કૃષ્ણના પંચમહાભૂતનો દેહ છે, એ કૃષ્ણના પંચમહાભૂતની આકૃતિ છે, જે સ્થૂળ પણ થઈ શકે, સૂક્ષ્મ પણ થઈ શકે, જે સ્વરાટ પણ બની શકે, સમ્રાટ પણ બની શકે, જે વિરાટ પણ બની શકે, જે સ્વપ્ન, સુષુપ્તિ, જાગ્રત અને તુર્યાતીતની અવસ્થા પણ ધારણ કરી શકે. એવો જે પરમાણુ છે, એ પરમાણુ એ આવતીકાલની શાશ્વતીનો પરમાણુ છે, જેને માતાજી આ એજન્ડાના ગ્રંથોમાં ડિવાઇન મેટર કહ્યું છે. મેટર, પદાર્થ, એના 3 પરિમાણ છે. એક પદાર્થ એ ઇનર્ટ છે, જળ છે. આપણને જે દેખાય છે માટીનો ટુકડો, એ જળ પદાર્થ છે, એ ઇનર્ટ મેટર.
અને એ જ ઇનર્ટ મેટરમાંથી આપણે માનવ તરીકે જન્મ્યા. આઇન્સ્ટાઈન પેદા થયો, રાધાકૃષ્ણન પેદા થયા, રામ અને કૃષ્ણ પેદા થયા, રામકૃષ્ણ પરમહંસ પેદા થયા, સ્વામી વિવેકાનંદ પેદા થયા, સ્વામી રામતીર્થ પેદા થયા, 24 તીર્થંકર પેદા થયા, ધ્રુવ અને પ્રહલાદ સુધનવા જેવા ભક્તો પેદા થયા, સકુબાઈ, નરસિંહ અને મીરા જેવા પરમ ભક્તો પેદા થયા, જેને ભગવાન સાક્ષાત અનુભવાય. એ જે માટી છે, એ માટી એ હ્યુમન મેટરની ઊંચામાં ઊંચી અવસ્થા છે. દેહ તો તમારે ને મારા જેવો જ હતો. એનામાં પણ ઈડા, પિંગળા અને સુષુમ્ના નાડી જ હતી. એનામાં પણ કરોડરજ્જુ, 2 ફેફસા, જઠર અને માઇન્ડ હતું. પણ તે છતાં એવું કંઈક હતું કે જેને ભગવાન સામે ચાલીને ઢૂંઢતો આવે. આ હ્યુમન મેટરની ઊંચામાં ઊંચી અવસ્થા. અને આ કોઈ કવિની કલ્પનાના પાત્રો નથી. આ બધા જીવંત ઐતિહાસિક પાત્રો છે. એનો અનુભવ પણ જીવંત છે. આ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન આ દિવ્યાંશમાંના અણુમાંથી આવતીકાલના વૈજ્ઞાનિકો શોધશે અને તે વિજ્ઞાન એ આવતીકાલનું સાયકિક સાયન્સ બનશે, ચૈતન્યનું સાયન્સ, સાયન્સ ઓફ કોન્શિયસનેસ. અત્યાર સુધી સાયન્સે સાયન્સ ઓફ મેટર તરીકેની ગતિ કરી. અત્યાર સુધી આઇન્સ્ટાઈન સુધી આવેલા વિજ્ઞાને સાયન્સ ઓફ એનર્જી તરીકેની પ્રગતિ કરી. હવે પછીનું વિજ્ઞાન સાયન્સ ઓફ કોન્શિયસનેસ તરીકે પ્રગતિ કરશે અને તેને માટે આ સેન્ટર્સ જ્યાં દિવ્યાંશ પધરાવવામાં આવેલા છે એ બધા કેમ્પ ઓફ ગોડ બની જશે. એ આવતીકાલના જગતની પ્રયોગશાળા બની જશે. અને એ પ્રયોગશાળાનું નામ આપણી પરંપરાગત વેદાંતની વાણીમાં શક્તિપીઠ કહેવામાં આવે. એ શક્તિપીઠ છે. મહાશક્તિની પીઠ, મહાશક્તિનો કેમ્પ, મહાશક્તિનું અનુસંધાન, મહાશક્તિનું અનુષ્ઠાન, મહાશક્તિનું પ્રતિષ્ઠાન, મહાશક્તિના ડેરા તંબુ, જ્યાંથી આવતીકાલનું જ્ઞાન, આત્મવિજ્ઞાન પ્રગટ થશે. પોંડિચેરીની આ શક્તિપીઠ એ મહેશ્વરીની શક્તિપીઠ છે. મુંબઈની શક્તિપીઠ જ્યાં રેલિક્સ, દિવ્યાંશ, શ્રી અરવિંદના વાળ અને નખ, પણ શ્રી અરવિંદના ડિવાઇન મેટરના આ અણુ પરમાણુ જ્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેનો ક્યારેય નાશ થતો નથી. એ અણુ પરમાણુ વાળી શક્તિપીઠ, મુંબઈની શક્તિપીઠ એ મહાલક્ષ્મીની શક્તિપીઠ છે. મધ્યપ્રદેશની અંદર ધારાનગરી આવી છે, જ્યાં જૈન દર્શનના શ્રેષ્ઠ તીર્થંકરની કક્ષાના સંત અને મુનિ પ્રગટ થયા, જેણે ચાતુર્માસ કર્યો માંતુંગાચાર્યએ. અને માંતુંગાચાર્યએ ચાતુર્માસ કરીને રાજા ભોજની નગરી મધ્યપ્રદેશમાં ઇન્દોરની બાજુમાં આવેલું શહેર છે ધારાનગરી. એ ધારાનગરીમાં ચાતુર્માસ કર્યો અને એ ધારાનગરીની અંદર રાજા ભોજની અધિષ્ઠાત્રી એ મહાસરસ્વતી છે, જેના દરબારની અંદર અકબરના દરબારમાં જે 9 રત્નો બિરાજતા, એમ રાજા ભોજના દરબારમાં દુનિયાના જ્ઞાની, પંડિત, વિદ્વાન, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી એવા જ્ઞાનીઓ બિરાજતા. કવિ કાલિદાસ પણ જેના રાજ દરબારમાં બેસતો, એ રાજા ભોજની નગરી ધારાનગરીમાં રાજા ભોજની અધિષ્ઠાત્રી મહાસરસ્વતી બિરાજતી. રાજા ભોજના સિંહાસનની ઉપર મહાસરસ્વતીનો ગોખલો આજે પણ મોજૂદ છે. બ્રિટિશ સરકાર એ મહાસરસ્વતીની પ્રતિમાને ભારતની સંસ્કૃતિમાં આટલું બધું જ્ઞાન પ્રગટ થયું જેને દુનિયાના વિદ્વાનો નથી સમજી શક્યા. એ જ્ઞાન ક્યાંથી આવ્યું કે આ મહાસરસ્વતીમાંથી આવ્યું એમ માનીને મહાસરસ્વતીની પ્રતિમાને બ્રિટિશ સરકાર ત્યાંથી ઉઠાવીને લઈ ગઈ છે અને આજે પણ ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ II બકિંગહામ પેલેસના મ્યુઝિયમમાં એ પ્રતિમા મોજૂદ છે. એ મહાસરસ્વતી એ રાજા ભોજની અધિષ્ઠાત્રી હતી અને એ ધરતી પર શ્રી અરવિંદના રેલિક્સ પધરાવવામાં આવ્યા. એ ભૂમિ પર શ્રી અરવિંદના રેલિક્સ સાથેનું આવું જ સેન્ટર બનાવવામાં આવ્યું, જે જગ્યાએ ઓરિજિનલ પ્રાચીન સમયની અંદર માંતુંગાચાર્યએ પોતાની પર્ણકુટી બાંધીને જૈન દર્શનનું એક અતિશય પ્રભાવક સ્તોત્ર એવા ભક્તામર સ્તોત્રની રચના કરી છે. એ મહાસરસ્વતીની શક્તિપીઠ છે અને આવતીકાલે બહુ નજીકના ભવિષ્યમાં ઉજ્જૈનની અંદર વિક્રમ રાજાની ધરતી, જ્યાં રાજા વિક્રમનું જજમેન્ટ સીટ મૂકવામાં આવેલું, ન્યાયનું સિંહાસન મૂકવામાં આવ્યું,
અને જે ન્યાયના સિંહાસન પર બેસીને રાજા વિક્રમાદિત્યે જગતનો ન્યાય તોડેલો, સમાજનો ન્યાય તોડેલો, ન્યાય, નીતિ અને ધર્મ જેના આધાર સ્તંભ હતા એવું રાજા વિક્રમાદિત્યનું જજમેન્ટ સીટ, જેના નામથી આ વિક્રમ સંવત શરૂ થઈ, એ ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય એની અધિષ્ઠાત્રી એ મહાકાળી છે, જ્યાં આજે મહાકાળેશ્વર બિરાજમાન છે. શિવનું મહાકાળેશ્વર સ્વરૂપ અને શક્તિનું મહાકાળી સ્વરૂપ, એ શિવ અને શક્તિ, શિવ અને પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ, એ મહાકાલેશ્વર અને મહાશક્તિ તરીકે મહાકાલી જે વિક્રમ રાજાની અધિષ્ઠાત્રી હતી, એ ત્યાં આવતીકાલે નજીકના ભવિષ્યમાં આ જ રીતે શ્રી અરવિંદના રેલિક્સ પધરાવવામાં આવશે. તે દિવસે ઉજ્જૈનની આ ધરતી એ મહાકાળીની શક્તિપીઠ બની જશે. અને જે દિવસે આ ચારે ચાર પીઠ પરિપૂર્ણ થઈ ગઈ, તે દિવસે હિન્દુસ્તાનના જગતગુરુ તરીકેના સિંહાસનના ચારે ચાર પાયા સ્થિર થઈ જતા હિન્દુસ્તાન અખંડ ભારત બની જશે. આ આવતીકાલ છે. મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતી એની ચારે ચાર પીઠ આ દેશમાં સ્થિર થઈ ગઈ તે વખતે બોમ્બે, પોંડિચેરી, ધારાનગરી અને ઉજ્જૈન એ ચાર આ રાષ્ટ્રના સંસ્કૃતિના ચાર પાયા બની જશે, જ્ઞાન વિજ્ઞાનના અને આત્મવિજ્ઞાનના. અને તે દિવસે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સિક્કિમ, નેપાળ, ભૂતાન, તિબેટ, બ્રહ્મદેશ, સિલોન અને અફઘાનિસ્તાન એ એક થઈ જશે. અને એક થઈ ગયેલો ભારત એ અખંડ ભારત બની જશે. આ શ્રી અરવિંદનું વિઝન છે. એવા રેલિક્સ તમારે ત્યાં પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. રણજીત જામ અને વિભા જામની પવિત્ર ધરતીમાં. રણજીત જામ શ્રી અરવિંદના મિત્ર હતા, સાથે ભણતા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. અને વિભા જામની આ પવિત્ર ધરતી છે. રાજા વિભા જામ એ એટલો પવિત્ર અને સંત જેવો રાજા હતો, જેવો જહાંગીર થઈ ગયો, જેવો અકબર થઈ ગયો, જેવો વિક્રમાદિત્ય થઈ ગયો, જેવો રાજા ભોજ થઈ ગયો, જેવો હર્ષવર્ધન અને સમ્રાટ અશોક થઈ ગયો ઇતિહાસમાં, એવો જામનગરની ધરતી પર વિભા જામ થઈ ગયા. અને તેની ધરતીમાં રેલિક્સ ઇન્સ્ટોલ કરેલા છે. તમે સદભાગી છો અને તમારી નવી પેઢી પણ સદભાગી છે, જેણે આ સ્વીકારવાનું છે. 20 વર્ષ અને 25 વર્ષના એ યુવાનોએ આ દર્શનને સ્વીકારવાનું છે. કારણ કે આવતીકાલે દુનિયાના વૈજ્ઞાનિકો એની પર રિસર્ચ કરવા અહીંયા આવશે. અને તે દિવસે તમારા મા બાપના ફોટા પોંડિચેરીમાં અને માતાજીના ફોટાની સાથે પડેલા તે લોકો જોશે, ત્યારે તમારા મા બાપના ફોટાની તે લોકો પૂજા કરશે. તે દિવસે એ લોકો પૂજા કરશે. વલ્લભાચાર્યજીના વંશજોની આજે જેમ પૂજા થાય છે મહારાજ તરીકે, 108 પીઠાધીશ તરીકે, તેવી તમારા માતા પિતાની, શ્રી અરવિંદ અને માતાજીના માર્ગમાં ચાલનાર તમારા મા બાપની અને તમારા બધાની પૂજા તે વખતે તમારા વંશ વારસોના સમયમાં થતી હશે. ત્યારે તેના ચરણોમાં પણ પશ્ચિમનું જગત ઢળીને આવશે. એવું વિજ્ઞાન આ દેશની ધરતીમાં પ્રગટ થવાનું છે. એ ડિવાઇન મેટર બનવાની છે. એ આવતીકાલની માટી એ ડિવાઇન મેટર બનવાની છે. એ માટે શ્રી અરવિંદે આ અતિ મનસને પૃથ્વી પર ઉતાર્યું. અને તે ઉતારવાને માટેની જે સાધના કરી, તે સાધના શ્રી અરવિંદનો અને મધરનો આ યોગ છે. અને તેને માટે શ્રી અરવિંદે આ સાવિત્રીના ગ્રંથનું નામ આપ્યું છે લિજેન્ડ એન્ડ આ સિમ્બોલ. આ લિજેન્ડ છે પણ સિમ્બોલ પણ છે. અને સિમ્બોલ એટલે પ્રતીક નહીં, માત્ર પ્રતીક તો ખરું જ, પણ સિમ્બોલનો અર્થ ફોર્મ્યુલા પણ થાય. એ ફોર્મ્યુલા છે. કાળા પાટિયા પર આપણે લખી દઈએ E = mc², તો દુનિયાનો વિદ્વાન માણસ હોય તેને શું લાગે કે E = mc², કે E પણ આલ્ફાબેટ છે અને M પણ આલ્ફાબેટ છે અને 2 એ મેથેમેટિક્સનો ફિગર છે, C પણ આલ્ફાબેટ છે. એને એટલું સમજાય. પણ કોઈ સાયન્ટિસ્ટ હોય તેને પૂછો કે E = mc² એટલે શું, તો સાયન્ટિસ્ટ કહેશે કે E = mc² એટલે આખું બ્રહ્માંડ. કેમ? તો કે ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા જે સમજે તેને માટે જ્ઞાન છે, અને ફોર્મ્યુલા જે ન સમજે તેને માટે આંકડા છે. એ જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાન આવતીકાલની રિલેટિવિટીનું, આવતીકાલના નવા ટાઈમનું અને આવતીકાલની નવી માટીનું
એ શ્રી અરવિંદે પોતાની સાધનાના માધ્યમ દ્વારા પ્રગટ કર્યું છે. અને એ કાલ, આવતીકાલ, એ ભવિષ્ય ખૂબ ઝડપથી આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. એ સમયને, કળિયુગના લાખો વર્ષના સમયને શ્રી અરવિંદે પોતાની સાધનાથી ટૂંકાવી નાખ્યો. શ્રી અરવિંદે લખ્યું, યોગ ઇઝ અ શોર્ટેસ્ટ કટ ટુ રીચ ધી હાઈએસ્ટ ગોલ. ઊંચામાં ઊંચા ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે યોગનો માર્ગ એ ટૂંકામાં ટૂંકો રસ્તો છે. અને 40 વર્ષ સાધના કરીને શ્રી અરવિંદે કળિયુગના લાખો વર્ષને સ્ક્વીઝ કરી દીધા. જૈન દર્શન પ્રમાણે આ ચોથો આરો ચાલે છે. અને ચોથા આરામાં આટલો કલેશ, કંકાસ, તાપ, ત્રાસ, દુઃખ, દારિદ્ર, યાતના, અનીતિ, અન્યાય, અધર્મ પ્રગટ થયેલું છે. એના કરતા પાંચમો આરો ઓર વધારે ખરાબ છે.